નમસ્કાર ભાઈ, હું છું રમેશભાઈ બારિયા, સુરત સાવરકુંડલા તાલુકાના પ્રમુખ. મારે એક યાદીમાં જણાવવાનું કે આજે મોબાઈલની કંપની જબરજસ્ત ચાલી રહી છે. હપ્તે હપ્તે ફોન છે, ઘરે ઘરે ફોનો આપેલા છે, 3-3, 4-4 ફોન છે. તો મારે આજે જનતાને અને આ સરકારને જણાવવાનું કે આ સરકારને બધા પાસે ફોન છે. ટોટલી ગવર્મેન્ટમાં જે કોઈ નોકરી કરે એમના પાસે. તો હું તો એમ કહું છું કે આજે સવારે આપણે ફોન ચાલુ કરીએ ત્યાં આપણે લોકોની ગાળો સાંભળીએ છીએ કે આ આમ બોલે, પેલો આમ બોલે, હાવ ખરાબ ગાળું બોલે છે, ખરાબ વાતાવરણ બધુંય. તમે એટલો વિચાર કરો, આજે છોકરાઓ 3 વર્ષનો છોકરો હોય એના હાથમાં ફોન હોય અને 80 વર્ષના કોઈ વૃદ્ધ માણસો હોય એના પાસે ફોન હોય. તો આજે આપણે એમ કહીએ છીએ કે ભાઈ બાળકો શિક્ષણ અધિકારીને પણ હું કહું છું કે આજે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જે કાંઈ આવે છે ચેનલો ઉપર આવી ગાળો સામે તમે થોડોક તો શરમ રાખો કે આના પાછળ કાયદા કરો કે કોઈ ગાળો બોલે એને સજા કરો. તમે આ જે આપણે મોટા મોટા બેંકોના આ છે તે છે, હાલો એ બધા ટોટલી કે ભાઈ આપણને પોલીસવાળાની અરજી આવી, તો આના માટે તો અરજી કોઈ નથી કરતા કે ફલાણા ગાળું બોલે છે, પેલા ભાઈ ગાળું બોલે છે, હામાં ગાળું બોલે, રેકોર્ડિંગ બોલે. આ મૂકવાની તમારે ફોનમાં શું જરૂર છે? તો મારી વાત સાંભળો ભાઈ, આવું કૃત્ય ન કરો. આનાથી બાળકો એટલા ખરાબ રસ્તે જાય ને કોઈ સીમા વગરના ખરાબ લોકો આજે બિચારા બાળકો વિચાર કરી રહ્યા છે કે બાળકોને ગાળું નહોતી આવડતી, એના બદલે હવે એ ગાળું શીખી ગયા છે. તો આવી રીતે તમે જો નામ કમાવા માંગતા હો તો તમે ખુલ્લેઆમ ગમે એવા કામ કરો ને. ભલામણા ફોનમાં હું કામ આવી બેઇજ્જતી કરો છો? જય હિન્દ, જય ભારત.